વેલકમ ફ્રેન્ડ્સ, ફિઝિક્સના ટીડી સેટ 2026 માટેના આપણે ચેપ્ટર 3ના ઇલેક્ટ્રિક કરંટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને શોર્ટકટ ટ્રીકની અંદર આન્સર કઈ રીતે લાવી શકાય એવા એમસીક્યુઝને એ એપ્રોચથી સોલ્વ કરીએ છીએ. અગાઉ આપણે 3 પાર્ટ કમ્પ્લીટ કરી દીધા છે. હવે આપણે 4th પાર્ટની શરૂઆત કરીએ છીએ. 44 નંબરનો ક્વેશ્ચન છે, ધ યુનિટ ઓફ કુલમ્સ કોન્સ્ટન્ટ ઇન કુલમ્સ લો. તો કુલમ્સના લોની અંદર કુલમનો કોન્સ્ટન્ટ શું છે? તો આપણને સૌથી પહેલાં તો કુલમનો લો ખબર હોવી જોઈએ. તેની અંદર આપણે લો આવો લઈએ છીએ, એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. હવે આમાં Q1 Q2 છે એ ચાર્જ છે અને આમ તો કોન્સ્ટન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કોન્સ્ટન્ટની વેલ્યુ છે એટલે અહીંયા કે છે એ સૂત્રનો કરતાં થઈ જશે અને બાકીનું છે એ લખવાનો ટ્રાય કરીએ આપણે. તો અહીંયા થશે એફ ઇન્ટુ આર સ્ક્વેર અપોન ક્યુ સ્ક્વેર. તો એફ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ક્યુ સ્ક્વેર પ્રમાણે વેલ્યુ પુટ કરીએ તો ફોર્સની વેલ્યુ થાય ન્યૂટન, ડિસ્ટન્સની વેલ્યુ મીટર સ્ક્વેર અને ચાર્જ થશે કુલમ્બનો સ્ક્વેર. ઓકે, તો એન ઇન્ટુ એમ સ્ક્વેર અપોન સી સ્ક્વેર. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં આપેલું છે કે રેશિયો ઓફ ફોર્સ એક્ટિંગ ઓન ચાર્જીસ +1 માઇક્રોકુલમ એન્ડ -5 માઇક્રોકુલમ. તો ફોર્સિસ જે છે, ચાર્જના જે ફોર્સ લાગે છે એ હંમેશા ઇક્વલ જ હોય. આવું આપણે સાઇન જોઈએ અને પ્લસ નંબર્સ જોઈએ એટલે આપણે 5:1 અથવા તો 1:5 બાજુ જવાનો ટ્રાય કરીએ, પણ એકબીજાની ઉપર હંમેશા જે ફોર્સ લાગે એ ઇક્વલ મેગ્નિટ્યુડનો જ હોય, ઇક્વલ મેગ્નિટ્યુડ જ હોય એની અંદર. તો આન્સર થશે ઓપ્શન ડી 1:1. એટલે ચાર્જ ગમે એટલા કુલમ્બ આપી દે પણ ફોર્સ હંમેશા ઇક્વલ મેગ્નિટ્યુડનો લાગશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 46 એમાં એવું આપેલું છે, ધ કુલમ ફોર્સ બિટવીન 2 ઇલેક્ટ્રોન્સ એટ ડિસ્ટન્સ ઓફ 1 એંગસ્ટ્રોમ. તો 1 એંગસ્ટ્રોમ ઉપર 2 ઇલેક્ટ્રોન ઉપર કેટલો ફોર્સ લાગશે? તો આપણી પાસે ફોર્સ માટેની ફોર્મ્યુલા જ છે, એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. અહીંયા કેની વેલ્યુ પુટ કરી દઈએ તો એ થશે 9 × 10⁹. ઇલેક્ટ્રોનની વેલ્યુ આપણને ખબર છે 1.6 × 10⁻19. અહીંયા હોલ સ્ક્વેર આવશે અને ડિસ્ટન્સ આર સ્ક્વેર છે એ કેટલું થશે? તો અહીંયા આપણને 1 એંગસ્ટ્રોમ આપેલું છે. 1 એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરો તો એ થઈ જાય 10⁻10 પાવર અને એનો બી સ્ક્વેર લઈ લઈએ. તો આખાને સોલ્વ કરીએ તો 16 9 144 થાય અને પાવરની સાથે એને સોલ્વ કરીએ તો આન્સર મળશે, કેલ્સીમાં હું કરું છું તો એ થશે 2.3 × 10⁻8 ન્યૂટન. ઓપ્શન એ આપણો આન્સર થશે, કારણ કે અહીંયા 16નો પાછો સ્ક્વેર થઈ જશે એટલે એ 256 અને 256 × 9 કરો એટલે ઓલમોસ્ટ 2.3 જેવો જ આન્સર આવે છે. 2.2 સમથિંગ આવે છે પણ 2.3 વાળો આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 47માં એવું આપેલું છે, ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇફ ફોર્સ ઓફ 0.128 ન્યૂટન acts on a charge of 6.4 × 10⁻³ coulomb at a given point, the electric field at this point will be. તો ફોર્સ આપેલો છે, ચાર્જની વેલ્યુ આપેલી છે, આપણે ફોર્મ્યુલા પુટ કરી દઈએ. ફોર્મ્યુલા આવી છે એકચ્યુઅલી એફ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ઇન્ટુ ક્યુ તમે લખી શકો, પણ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે તો એ થશે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ એફ અપોન ક્યુ. તો ફોર્સની વેલ્યુ આપેલી છે 0.128 અને અહીંયા ચાર્જ આપેલો છે 6.4 × 10⁻3. હવે હંમેશા આવું છે ને ગોઠવીને જ આપેલું હોય, કારણ કે 64 2 128 થાય એટલે આન્સર જે છે એ આપણો આવશે 20 અને તમે સોલ્વ કરો તો 20 આન્સર આવે. પાવર્સને બધું સોલ્વ કરો તો 20 આન્સર આવે. 48 નંબરનો ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે કે 2 પ્રોટોન્સ એટ અ ડિસ્ટન્સ are experience a coulomb force F when 2 alpha particles are placed at a distance 2r. The force between them will be. તો આલ્ફા પાર્ટિકલ્સનો ફોર્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ફોર્સ માટેની વેલ્યુ છે. હવે આની અંદર છે ને 2 અલગ અલગ કમ્પેરિઝન છે એટલે આપણે પ્રપોઝનથી કરીએ, કે લેવાની જરૂર નથી. તો અહીંયા થશે એફ પ્રપોઝન ટુ Q1 Q2 અપોન આર સ્ક્વેર અને 2 પ્રોટોન આપેલા છે તો પ્રોટોનના ચાર્જની વેલ્યુ થશે ઈ ઇન્ટુ ઈ અપોન આર સ્ક્વેર.
હવે અહીંયા આપણને ડિસ્ટન્સ એ ડબલ કરી દીધું છે અને પાછા 2 આલ્ફા પાર્ટિકલ્સ છે. અહીંયા એક જ 2 પ્રોટોન હતા, 2 આલ્ફા પાર્ટિકલ્સ છે, એટલે આલ્ફા પાર્ટિકલ્સ એ પ્રોટોન કરતાં ડબલ થશે. તો એ થશે એફ ડેશ પ્રપોઝન ટુ 2e ઇન્ટુ 2e અપોન 2r², આવું થશે. અને આને આપણે સોલ્વ કરીએ તો 2 ઉપર જે છે એ 4e થશે અને નીચે થશે 4r². 4 કટ થઈ જશે, e² અપોન r² બચશે. તો e² અપોન r² એટલે એ શું થઈ ગઈ? એફ, ફોર્સની વેલ્યુ થઈ ગઈ. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. થોડોક ફેક્ચ્યુઅલ બેઝ હતો, પણ આવા ક્વેશ્ચન છે એ પૂછાવાની શક્યતા ઓછી, કારણ કે JEE નીટની અંદર આવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. 49 નંબરનો ક્વેશ્ચન જોઈએ. એમ એવું આપેલું છે કે ધ કુલમ ફોર્સ બિટવીન 2 પોઈન્ટ ચાર્જીસ ડઝ નોટ ડિપેન્ડ ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ. તો ફોર્સની આપણે ઇક્વેશન લખી દઈએ તો કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ નથી કરતો એ આપણને ઓટોમેટિકલી ખબર પડી જશે. તો F ઇઝ ઇક્વલ્સ ટુ Q1 Q2 અપોન r², આ આપણી ફોર્મ્યુલા છે. તો આમાં શું આપેલું છે? મેગ્નિટ્યુડ ઓફ ચાર્જીસ, તો એની ઉપર તો ડિપેન્ડ કરે. ડિસ્ટન્સ બિટવીન ચાર્જીસ એની ઉપર પણ કરે, કારણ કે r² આપ્યું છે. મીડિયમ ઇન વિચ ચાર્જીસ આર પ્રેઝન્ટ, તો એની વેલ્યુ પણ ડિપેન્ડ કરે, કેમ કે કેની વેલ્યુ આપેલી છે. તો માસની ઉપર ડિપેન્ડ નથી કરતું, કારણ કે આની અંદર કોઈ જગ્યાએ આપણને એમની વેલ્યુ આપેલી નથી. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો એલિમિનેશન મેથડથી આપણે આ છે MCQ સોલ્વ કરી શકીએ. એટલે માસ આની અંદર ક્યાંય હાજર હોતો નથી, એટલે ઓપ્શન ડી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 50 નંબરનો ક્વેશ્ચન છે. ટોટલી ફેક્ચ્યુઅલ બેઝ છે, યાદ રાખી લેવાનો છે. અગાઉ પણ મેં કીધેલું છે કે ફિઝિક્સની અંદર વધારે ન્યુમેરિકલ ન કરતા હોય તો SI યુનિટ અને કન્વર્ઝન તો કમ્પલસરી કરી જ લેવા જોઈએ. આ બે વસ્તુ કરી જ લેવી જોઈએ, જેથી કરીને અને બીજા લોઝ જેટલા કંઈ આવે છે, ન્યૂટનના આવતા હોય, કુલમના આવતા હોય, એ બધા લોઝ પણ કરી લેવા જોઈએ. થિયરી આપણી થોડીક બેઝિક પાકું હોવું જોઈએ. ઇન SI સિસ્ટમ ધ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ માટેની ફોર્મ્યુલા છે E ઇઝ ઇક્વલ્સ ટુ હમણાં જ આપણે લખેલી F અપોન Q. તો ફોર્સનો યુનિટ શું છે? ન્યૂટન. ચાર્જનો યુનિટ છે કુલમ. તો N અપોન C જે હોય આપણો આન્સર થશે. ઓપ્શન એ છે એ આપણો આન્સર થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 51 નંબરનો ક્વેશ્ચન છે. ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ વેરાઇઝ વિથ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ પોઈન્ટ ચાર્જ. તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો એનું આપણી પાસે ફોર્મ્યુલા છે E ઇઝ ઇક્વલ્સ ટુ KQ અપોન r². હવે આની અંદર ડિસ્ટન્સ એ કઈ રીતે શું કહેવાય કે પ્રપોઝનની અંદર છે, કઈ રીતે વેરી થાય છે? તો ડાયરેક્ટલી પ્રપોઝન, અહીંયા ડિસ્ટન્સ ઇન્વર્સલી પ્રપોઝનમાં છે. ડાયરેક્ટલી પ્રપોઝન ન આવે, ઇન્વર્સલી બી આવે, પણ અહીંયા પાછું ઇન્વર્સનો શું છે? સ્ક્વેર છે. એટલે ઇન્વર્સલી પ્રપોઝનલ એકલું નહીં આવે, ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સ્ક્વેર એ પણ નહીં આવે, ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ સ્ક્વેર. ઓપ્શન ડી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 52ની અંદર એક આપણને ફિગર આપેલી છે 4 MCQની અંદર. એમાં એવું પૂછેલું છે કે ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ અ પોઈન્ટ પોઝિટિવ ચાર્જ કેન બી રિપ્રેઝન્ટ બાય વિચ ઓફ ધ ફોલોવિંગ ડાયાગ્રામ્સ. તો કયા ડાયાગ્રામથી ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે? તો કયો ડાયાગ્રામ આવશે? ઓપ્શન બી વાળો આવશે, કે જેની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ રિપ્રેઝન્ટ થાય છે. તો કોઈ પોઝિટિવ પોઈન્ટ ચાર્જ હોય તો ફિલ્ડ લાઇન્સ છે પોઝિટિવ. આનો એક શોર્ટકટ ટ્રીક છે કે પોઝિટિવ પોઈન્ટ ચાર્જ હોય તો રેડિયલી આઉટવર્ડ્સ હોય, પહેલી વસ્તુ. રેડિયલી આઉટવર્ડ હોય અને સ્ટાર્ટ ફ્રોમ ચાર્જ એન્ડ મૂવ અવે. એનું ઓરિજિન ક્યાં હોય? તો સ્ટાર્ટ ફ્રોમ ચાર્જ. તો આ ચાર્જમાંથી સ્ટાર્ટ થાય છે, અહીંયા આપણને દેખાય છે ચાર્જમાંથી સ્ટાર્ટ થાય છે અને રેડિયલી બધી ફિલ્ડ લાઇન્સ છે એ બહાર જાય છે. અહીંયા આ છે એ અંદર આવે છે એટલે આ પણ નહીં આવે. અહીંયા બધી અંદર આવે છે ચાર્જ બાજુ, આ પણ નહીં આવે. અને અહીંયા અને આ પણ નહીં આવે. 53માં આપણને આપેલું છે કે a proton and electron having charges of 1.6 into 10⁻⁻19 coulomb are at distance of 10⁻⁻10 meter. The magnitude of electric field at electron due to proton. તો ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇલેક્ટ્રોનનું પ્રોટોનના કારણે કેટલું મેગ્નિટ્યુડ હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા ફોર્મ્યુલા છે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા. ફોર્સ લાગતો હોય તો F અપોન Q હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કંઈ ફાઇન્ડ કરવાનું હોય કુલમના આધારે, તો અહીંયા થશે એ E ઇઝ ઇક્વલ્સ ટુ K ઇન્ટુ Q અપોન r². તો કેની વેલ્યુ પુટ કરી દઈએ 9 × 10⁻⁹.
ચાર્જની વેલ્યુ પુટ કરીએ તો કેટલું છે 1.6 ઇન્ટુ 10⁻⁻19 અને ડિસ્ટન્સ કેટલું આપેલું છે 10⁻10 એટલે એનો સ્ક્વેર લઈ લઈએ તો 16 9 144 થાય એટલે 14.4 સમથિંગ આપણો આન્સર આવશે. હવે અહીંયા બે ઓપ્શન આપણને છે એટલે એ ને સી તો આમ ઓટોમેટિકલી નહીં આવે એટલે 14.4 આવે અથવા તો 1.44. હવે ખાલી પાવર આપણે ચેક કરી લઈએ તો કેટલી પાવર બચે છે તો -19 છે, અહીંયા -20 છે, એ 20 પાવર ઉપર આવે તો -19 + 20 એટલે એ 1 પાવર 1 પાવર બચે અને આની છે એ હજી એક પાવર આવશે એટલે આપણો આન્સર 14.4 આવે છે. હજી એક પોઈન્ટ છે પાછળ જતો રહે એટલે આપણો ફાઇનલ આન્સર બની જાય 1.44 × 10⁻11 પાવર ન્યૂટન પર કુલમ એટલે કે ઓપ્શન ડી આપણો આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 54માં એવું આપેલું છે ધ ઇલેક્ટ્રિક ફ્લક્સ લિંક્ડ વિથ સરફેસ પ્લેસ્ડ ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ. તો એક સરફેસની અંદર ઇલેક્ટ્રિક ફ્લક્સ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે કેટલું લિંક થશે તો એનો આન્સર શું બનશે તો આનો આન્સર બનશે ઓપ્શન ડી કેન બી પોઝિટિવ, નેગેટિવ ઓર ઝીરો. કારણ કે જે ફ્લક્સ છે એ ટોટલી ડિપેન્ડન્ટ હોય છે કોની ઉપર એંગલ ઉપર, ડિપેન્ડ ઓન એંગલ એટલે કે થીટા ઉપર ડિપેન્ડન્ટ હોય. હવે થીટા ઉપર ડિપેન્ડન્ટ હોય તો આની અંદર 0 ડિગ્રી સપોઝ કે આપેલું હોય તો 0 લેવાનું હોય, 0 ડિગ્રી હોય તો પોઝિટિવ લેવાનું હોય. સપોઝ કે આપણને ફિલ્ડ વચ્ચેનું અને સરફેસ વચ્ચેનો એંગલ છે 90 ડિગ્રી આપેલું હોય તો 0 લેવાનું હોય અને 180 ડિગ્રી આપે તો નેગેટિવ લેવાનું હોય. આ આપણા કી પોઈન્ટ્સ થઈ ગયા. કારણ કે આ ત્રણમાંથી પણ ઓપ્શન બનાવવા હોય, MCQ બનાવવા હોય તો બની શકે. તો એંગલ ઉપર ડિપેન્ડન્ટ કરે છે એટલે એ પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ અને 0 કંઈ પણ હોઈ શકે કેટલું ફ્લક્સ લિંક થાય છે, પણ એ એંગલ આપણે જાણવું પડે કે સરફેસની સાથે કેટલા એંગલ ઉપર એ લિંક થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 54 નંબરનો ક્વેશ્ચન છે નેગેટિવ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇન્ડિકેટ ધેટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. તો નેગેટિવ ક્યારે બને તો ઇનટેક હોય ત્યારે નેગેટિવ બને અને પોઝિટિવ ક્યારે બને આઉટમાં બને. તો પોઝિટિવ હોય આઉટવર્ડમાં મળે અને નેગેટિવ છે એ ઇનવર્ડમાં મળે. તો અહીંયા આપણને નેગેટિવ આપ્યું છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 56માં એવું કીધેલું છે કે ચાર્જ ઓફ 5 માઇક્રોકુલમ is brought from point A to point B and 8 into 10⁻³ joule of work is done. The potential difference between point A and B. Potential difference એટલે કે વોલ્ટેજ આપેલો હોય, ચાર્જ આપેલું હોય, વર્કડન આપેલું હોય તો આની અંદર VW/Q ડાયરેક્ટ આપણી ફોર્મ્યુલા છે. તો વર્કડન આપણને આપી દીધું છે કેટલું થાય છે 8 into 10⁻³ જૂલ અને 5 માઇક્રોકુલમ આપેલું છે તો એ થશે 5 into 10⁻⁶. પાવરનું બધાનું સેટિંગ કરીએ તો 16 5 80 થાય એટલે 16 તો આન્સર આવશે જ. હવે અહીંયા બધા આન્સર છે એ 16ના ફોર્મમાં જ આપેલા છે તો -3 અને -6 પાવર છે એનું તમે સિમ્પ્લિફિકેશન કરો તો 3 પાવર મળે 10ની. તો 16 1.6 into 10⁻³ તો આપણો આન્સર બનશે ઓપ્શન બી 1600 વોલ્ટ. 1600 વોલ્ટ મળે છે, બી નથી સી છે. ઓપ્શન સી આપણો આન્સર બનશે 1600 વોલ્ટ. કારણ કે આ 1.6 અને પાછળ 3 0 લાગશે અને 1 પોઈન્ટ પાછળ ખસેડો એટલે 1600 વોલ્ટ આપણો આન્સર થશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 57માં એવું આપેલું છે કે ઇફ 20 કુલમ ઇલેક્ટ્રિક ચાર્જ is moved 2 cm and the work done is 2 joule then the potential difference between 2 point will be. તો ફરીથી ચાર્જ આપેલો છે, વર્કડન આપેલું છે, ડિસ્ટન્સ મૂવ કેટલું થાય છે એ આપેલું છે અને ઓપ્શનની અંદર બધામાં યુનિટ આપણને દેખાય છે કે વોલ્ટ છે, પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે. તો હમણાં જ આપણે એક ફોર્મ્યુલા લીધી હતી કે V = W/Q. તો વર્કડન આપણને આપેલું છે 2 જૂલ જેટલું થાય છે અને ચાર્જ કેટલો છે 20 કુલમ છે તો અહીંયા થઈ જશે 1/10 અને 1/10 ને તમે સિમ્પ્લિફાઈ કરો તો એ થઈ જાય 0.1 વોલ્ટ. ઓપ્શન એ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફરીથી એ જ ટાઈપનો ક્વેશ્ચન છે. અન એક્સટર્નલ એજન્સી brings -6 કુલમ ઇલેક્ટ્રિક ચાર્જ ફ્રોમ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ટુ અ પોઈન્ટ ઇન અ સ્ટેશનરી ઇલેક્ટ્રિક ફિલ્ડ બાય doing 120 joule of work. The potential at that point in the stationary field. તો અહીંયા આપણી ફોર્મ્યુલા પ્રમાણે V = W/Q માં જ વેલ્યુ પુટ કરવાની છે ફરીથી.
તો ડબલ્યુની વેલ્યુ વર્ક ડન કેટલું થાય છે 120 જૂલ, અને આ કેટલું છે -6. તો -6ને તમે 120થી ડિવાઈડ કરો તો આન્સર બને -20 વોલ્ટ, એટલે કે ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો અહીંયા 58 સુધીના MCQ આપણા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી આગળના આપણે સોલ્વ કરશું. જો કન્ટેન્ટ તમને ગમતું હોય, સમજવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે પણ આ વિડીયોને શેર કરજો એવી રિક્વેસ્ટ છે. ફરી મળીએ નેક્સ્ટ કન્ટેન્ટ સાથે. થેન્ક યુ.